શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ચાલે છે. પેજ નંબર 316. જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી. હવે ફરીને મુમુક્ષુ જીવની વાત કરે છે કે જે મુમુક્ષુને રાગ દ્વેષાદિ પરિણામ થાય છે એ પરિણામ તો અજ્ઞાન વિના હોઈ શકે નહીં. રાગ મારો છે, રાગને હું કરું છું, રાગથી સંસારમાં કાર્ય થાય છે, એ બધા પ્રકાર એ અજ્ઞાનથી થતા રાગ દ્વેષના પરિણામ છે. એટલે અનંતા અનુબંધી કશાય છે. તે અનંતા અનુબંધી રાગ દ્વેષાદિ પરિણામ છતાં, એવા પરિણામ ચાલુ હોવા છતાં જીવન મુક્તપણું સર્વથા માનીને અમે તો મુક્ત થઈ ગયા છીએ એમ નિશ્ચયનો વિષય હાથમાં આવી જાય. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં આ વિષય ઘણો આવે છે કે આત્મા મુક્ત છે, સ્વરૂપે કરીને મુક્ત છે, પણ પર્યાયમાં બંધાયેલો છે. એ વાત ગૌણ રૂપ છે, પણ એકાંત પકડી લે અને એમાં પણ જીનવાણીનો આધાર છે એમ માનીને આત્મા પર્યાય અપેક્ષાએ બંધાયેલો છે, રાગ દ્વેષના પરિણામ પોતે કરે છે અને એનું બંધન પણ થાય છે. આમ હોવા છતાં આત્મા મુક્ત છે, હું મુક્ત છું. આત્મા કંઈ કરતો જ નથી. જે પણ થાય પરદ્રવ્યમાં પણ જે પણ થાય वो भूतगल परमाणु वो कार्य करता है, वो तो सही है. अंदर में राग द्वेष जो हो रहा है वो अपने षटकारक से हो रहा है. ऐसे अज्ञानी राग द्वेष का जो कर्तृत्व है और उससे जो बंधन हो रहा है इसको स्वीकारता नहीं है, क्योंकि वो निश्चयाभासी है. मिथ्या दृष्टि 3 प्रकार के हैं. टोडरमल जी ने मोक्ष मार्ग प्रकाशक में ली है. निश्चयाभासी मिथ्या दृष्टि, द्रव्य दृष्टि की ही बात को सत्यार्थ समझे और अपने को मुक्त स्वरूप माने. और राग द्वेष जो हो रहा है वो अपने षटकारक से हो रहा है, उसमें मेरा कोई दोष नहीं है क्योंकि मैं निर्दोष स्वभावी हूँ. ऐसा निश्चयाभासी मिथ्या दृष्टि है. व्यवहाराभासी मिथ्या दृष्टि है, यानी राग द्वेष आदि जो कार्य है वो मैं करता हूँ, मैं उतना ही हूँ. और जो द्रव्य है अनंत शक्ति वाला, उसके बारे में वो सोचता भी नहीं है. ऐसे मिथ्या दर्शन को व्यवहाराभासी, व्यवहार नहीं है फिर भी व्यवहार उसको लगता है, भासता है, लगता है, उसको व्यवहाराभासी मिथ्या दृष्टि कहते हैं. तीसरा प्रकार है उभयाभासी. थोड़ी बात निश्चय आत्मा की करे और थोड़ी बात व्यवहार की करे. दोनों बात करते हुए आत्मज्ञान की प्राप्ति नहीं करता है. इसको उभयाभासी मिथ्या दृष्टि कहते हैं. यहाँ तो निश्चयाभासी की बात चल रही है. આપણે તો મુક્ત થઈ ગયા એમ જીવન મુક્તપણું સર્વથા માને. જીવન મુક્ત છે પણ કોઈ અપેક્ષાએ છે, એને સર્વથા માને.
પરિણામે બંધાવ છું અને પામર છું એ વાત ભૂલી જાય છે. રાગ દ્વેષનું કર્તવ્યની જવાબદારી, એનાથી થતું બંધનની જવાબદારી એ પોતે લેતો નથી. એ વાત સર્વથા પરિણામથી માની લે છે. માનીને જીવન મુક્ત દશાની જીવ આસાધના કરે છે. આ જીવનો સ્વચ્છંદ છે. એ રીતે જેટલા મુક્ત થયા એ બધા આત્માઓની આસાધના કરે છે. સંસારમાં એક સામાન્ય પોતાની જરૂરિયાત માટે નીતિનું ઠેકાણું ન રહે અને વળી વાત કરે કે આત્મા તો મુક્ત છે, હું તો મુક્ત છું. સામાન્ય સંસારની કોઈ ક્રિયા હોય, એક્ટિવિટી હોય, એમાં એને કોઈ નીતિ ન હોય, સચ્ચાઈ ન હોય, સરળતા ન હોય અને એમ માને કે હું તો મુક્ત સ્વરૂપી છું. મારે એ કશાય અને એ બહારમાં જે કાર્ય થાય છે એની સાથે કાંઈ લેવા દેવા નથી, કેમ તો હું તો મુક્ત સ્વરૂપ છું. એ વાત બરાબર નથી. એ તો જીવન મુક્ત દશાની જીવ અસાધના કરે છે, એમ વર્તે છે. તેથી અવસ્થામાં અથવા પરિણામમાં તો સર્વથા રાગ દ્વેષ પરિણામનું પરીક્ષણપણું જ કર્તવ્ય છે. એટલે જ્યારે અવસ્થાનો વિચાર કરવામાં આવે, પોતાની अपनी अवस्था के बारे में जब सोचने में आए तो वहाँ जो राग द्वेष है उसका तो सर्वथा नाश करना ऐसा जीव का ध्येय होना चाहिए. क्या क्यांय संतोष वच्चे पकड़वानो नहीं. जब तक पूर्ण राग द्वेष का नाश न हो तब तक ज्ञानी पोते स्वयं संतोष पकड़ते नहीं है. भले आत्मज्ञान हुआ तो उसका कोई संतुष्टपना अनुभव नहीं करते हैं कि अभी भी मुझे अधूरास है, अशुद्धता है, राग द्वेष है, बंधन हो रहा है, राग द्वेष में मैं दुखी हो रहा हूँ. इस प्रकार से राग द्वेष का संपूर्ण नाश करने के ध्येय में प्रयत्न करते रहते हैं. मुमुक्षु ने तो संतोष पकड़वानो प्रश्न ज नहीं. એને તો હજી કંઈ કર્યું જ નથી. સર્વથા રાગ દ્વેષ પરિણામનું પરીક્ષણપણું એટલે નાશ કરવો એનો, એવું ધ્યેય હોવું જોઈએ, એવો ગોલ હોવો જોઈએ. શું એ પણ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. એને જેટલું જેટલું જ્ઞાન आत्मा में लीन थाय, आत्मज्ञान हुआ उसके बाद जितना जितना प्रयत्न पूर्वक पुरुषार्थ पूर्वक ज्ञान यानी उपयोग आत्मा में लीन होता है तो अंदर आत्मा विज्ञान घन होता है. क्या कर समझ में आ रहा है? उपयोग जो पंचेंद्री के माध्यम से बाहर प्रवर्तता है ज्ञानी को, वो उपयोग को पुरुषार्थ द्वारा अंतर में आत्मा में ज्ञान स्वभाव में लीन करना, वारंवार निरंतर प्रयास करना, पुरुषार्थ करना, तो क्या होता है कि आत्मा विज्ञान घन थतो जाए छे અને બારમાં વિકલ્પ ખલાસ થાય છે. જેટલી સ્વરૂપ સ્થિરતા એટલો વિકલ્પનો નાશ. એમ સ્થિરતા વધતી જાય, ઉપયોગને નિરંતર વારંવાર અંદરમાં લઈ જતા, આત્મામાં સ્થિત કરતા, સ્વરૂપ સ્થિરતા વધતા અનેક પ્રકારના વિકલ્પોનો નાશ થાય છે. ગુણસ્થાન શું બતાવે છે?
કે કોઈ જીવ ચોથા ગુણસ્થાનમાંથી પાંચમા ગુણસ્થાનમાં આવે તો શું થાય છે કે સ્વરૂપ સ્થિરતાને લઈને અમુક પ્રકારના રાગ દ્વેષ વિકલ્પ એને ઉત્પન્ન થતા જ નથી. આપણને પ્રતિક્રમણમાં આવે છે 12 પ્રકારના વ્રત. શું એ પંચમ ગુણસ્થાનમાં એ પ્રકારના ભાવ આવે છે. શું એટલે એ આત્મજ્ઞાનના ઘનિષ્ઠપણાને એ બતાવે છે. શરૂઆતમાં જે આત્મજ્ઞાન થયું છે આવા પ્રયાસથી તે ઘનિષ્ઠ થાય છે. એટલે આત્મા જ્ઞાનઘન થયો માટે એને એટલો ત્યાગ છે. રાગાદી ભાવનો એટલો ત્યાગ છે. કોને? અહીંયા જ્ઞાનીની વાત થાય છે, બાહ્ય ત્યાગની વાત નથી થતી. જેટલો ઉપયોગ આત્મામાં સ્થિત થાય છે એટલો રાગાદી ભાવનો એને ત્યાગ છે. કેમ કે રાગ ઉત્પન્ન થતા નથી. 148 જે કર્મ પ્રકૃતિ છે ટોટલ, એમાંથી અમુક પ્રકૃતિના ભાવ જ ઉત્પન્ન નથી થતા જ્ઞાનીને, જેના ફળ સ્વરૂપે તિર્યંજ ગતિ, નરક ગતિ મળે, બેરો, લૂલો, લંગડો, એ બધા જે ભાવો છે એ ઉત્પન્ન જ નથી થતા. સમજાય? એની યોગ્યતા જ આત્મજ્ઞાન થતા ખતમ થઈ ગઈ. એટલે એ ત્યાગ એમને એ ભાવોનો થઈ ગયો. સમજાય છે કે નહીં? અમુક પ્રકારના રાગદ્વેષ એને ઉત્પન્ન થતા જ નથી. આ પ્રકારના સમજણ ગુણસ્થાન અનુસાર એ બધા પ્રકાર ચિનાગમમાં આપ્યા છે. એટલે આત્મા જ્ઞાનઘન થયો માટે એને એટલો ત્યાગ છે. સમજણ વગરના બાહ્ય ત્યાગની અહીં વાત નથી. એ 12મા ત્યાગ છે એની અહીંયા વાત નથી. અંતર ત્યાગની વાત છે અહીંયા. આ તો યથાર્થ સાધક દશામાં જે ત્યાગ આવે છે એની વાત છે. જ્યાં જ્યાં અત્યંત જ્ઞાન હોય ત્યાં ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન થયું ત્યાં એને સંપૂર્ણ ત્યાગ હોય છે. એને તિલ તુસ માત્ર પરિગ્રહનો કોઈ અંશ એને હોય એવું બની શકે નહીં. तिल में कितना छोटा है, उतना भी परिग्रह नहीं है. क्या जिनेश्वरનું સ્વરૂપ બતાવે અને એને ત્યાગ ન હોય એમ બતાવે તો એને જ્ઞાન પણ નથી એમ બતાવી દીધું. હવે એક પેરેગ્રાફ છોડીને આગળ, અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના, એટલે ગૃહસ્થાશ્રમમાં અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. કોઈ ઘર કુટુંબ પરિવારમાં રહેતો હોય શું એને ત્યાગ નથી હોતો, કેમ કે એને અત્યંત જ્ઞાન પણ કેવળ જ્ઞાન પણ નથી. માલી દીધો ફેસલો ભાઈ. અહીંયા આ ભરત રાજાને અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થયું હતું એવી જે વાત આવે છે એ આ વાત સાથે મેળ ખાતી નથી. અથવા મરુદેવી માતાને હાથીના ઓદે કેવળ જ્ઞાન થયું હતું તો એમને બાહ્ય ત્યાગ દશા નહોતી, તો કેવળ જ્ઞાન હોઈ શકે નહીં. હાથીના ઉપર ચાલતા હોય તો બાહ્ય ત્યાગ ક્યાં છે? એ વાત કોઈ રીતે બની શકે એવું નથી.
અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન એટલે કેવળ જ્ઞાન હોય. 12માં અંતર ત્યાગ, 12 અંતર બધો સર્વ ત્યાગ જ્યારે થાય ત્યારે એ જીવને કેવળ જ્ઞાન હોય. અંતરમાં કશાયનો ત્યાગ અને 12માં પરિગ્રહનો ત્યાગ, એમ સંપૂર્ણ ત્યાગ હોય કેવડી ભગવાનને. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ હોય ને હોય જ. કેવળ જ્ઞાન હોય તો એને સર્વ ત્યાગ હોય છે. 319 પેજમાં આપણે થોડું ટાઈમના મર્યાદા હોવાથી બધું થોડું સંક્ષેપમાં લઈએ છીએ, તો જે છોડી દે છે એ પોતે વાંચી લેવું. શું આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તાવો તેને શ્રી જીન ત્યાગ કહે છે. જીનેન્દ્ર ભગવાન કોને ત્યાગ કહે છે? અહીં ત્યાગની પ્રથમ શરૂઆત થાય છે. પેલો અધ્યાસ નિવર્તે છે. અધ્યાસ કોને કહેવાય? કે જે પર પદાર્થ માં આત્મ પરિણામ થાય. પર પદાર્થ, શરીર, કુટુંબ, પરિવાર એ બધા પર વસ્તુ છે, પર પદાર્થ છે. શું એમાં પોતાપણાની ભ્રાંતિ થાય, આ મારા છે એમ ભ્રાંતિ, ઇલ્યુશન શું થાય. દેહમાં એટલે શરીરમાં હું પણ થાય. કોઈ ઘર, ગાડી આદિ અન્ય ચીજમાં પોતાપણું લાગે કે આ મારી ચીજ છે, આ મારી ગાડી છે, મારો મોબાઈલ છે, મારા ચશ્મા છે. શું એ અધ્યાસ છે. અધ્યાસ સમજાણો કે નહીં? એ અધ્યાસનો ત્યાગ કરવાનો છે. વસ્તુનો ત્યાગ પછી. વસ્તુ મારી છે એવો જે ભાવ છે એનો ત્યાગ પહેલા, એવો ક્રમ છે. શું કીધું? સમજાય છે કે નહીં? આ ચીજ મારી છે એ અધ્યાસ છે. એ અધ્યાસ છૂટે ત્યારે એને ત્યાગની શરૂઆત થાય છે. હજી તો શરૂઆત અંદરમાં થઈ નથી, અને બાહ્ય ત્યાગ કરવા જાય તો એનું અભિમાન થયા વગર એને રહે. હા, રીત ખોટી એટલા માટે કે એમાં દોષ નવા ઉત્પન્ન થયા અભિમાનનો. શું ત્યાગ નહોતો તો એનું અભિમાન પણ નહોતું. ત્યાગ, બાહ્ય ત્યાગ કર્યો એટલે જાણે કે હું બધાથી આગળ છું, અધિક છું, મોટો છું, મહાન છું એમ પોતે માનવા લાગ્યો. એવું અભિમાન એમાં પ્રગટ થઈ ગયું. પર વસ્તુનું કર્તૃત્વ રૂપ અજ્ઞાન પણ ત્યાં દ્રઢ થઈ ગયું કે હું આ પૂતગલના પદાર્થને છોડી શકું છું. તો એ પરમાણુ પોતે પોતાથી આવે ને જાય એવી એની નિજ શક્તિનો અસ્વીકાર થઈ ગયો એને. પણ મારી શક્તિથી હું એને આગળ પાછળ કરું, એનો ત્યાગ કરી શકું એવું કર્તૃત્વ પણ દ્રઢ કર્યું. એવા અનેક અવગુણ પ્રગટ થવા માંડ્યા. સમજાય? પણ શું છે કે એ લોકોને દેખાતું નથી. એને બહારમાં વસ્તુ છૂટે એ જ દેખાય છે. એવું સ્થૂળ જ્ઞાન જીવમાં છે. એટલે એ બધું બહારથી જ જુએ. સમજાય છે કે નહીં? હવે એમાં ગુરુદેવને જુએ તો એને એમ લાગે કે આ તો જ્ઞાની હશે, આને તો કઈ ન તો મોબાઈલ છે, ન તો બેંક બેલેન્સ છે, ન તો ગાડી છે, ન દાગીના,
ન વીટી ન કાંઈ જ નથી એમની પાસે. હા, અગન બાળ બ્રહ્મચારી એકલું આત્મા આત્મા કરે છે. આ તો જ્ઞાની છે એમ એને નક્કી કરવામાં કંઈ વાંધો આવતો. પછી એવા જ બીજા કોઈ જ્ઞાનીને ગોતે. એમાં કૃપાળુદેવ આવી જાય તો કે આ તો 4 છોકરા છે. આમ તો 2 છોકરા તો આત્મજ્ઞાન પહેલા થયા છે ને 2 છોકરા આત્મજ્ઞાન પછી થયા છે. આવું હોતું હશે કોઈ જ્ઞાનીને? અને એક દુકાનમાંથી એમને બીજી બ્રાન્ચ ખોલીને 3 બ્રાન્ચ થઈ ગઈ આત્મજ્ઞાન પછી. અમે તો કઈ ગુરુદેવને આમની સાથે કઈ મેળ થતો નથી. હા, બરાબર ને? પણ ગુરુદેવે કીધું છે કે મારી પહેલા આ મોક્ષમાં જવાના છે. તો ઈ વચનનું શું કરવું એને? આ એક અવતારી છે. મને તો 4 બહુ છે. એ પણ કહેનાર કોણ? ગુરુદેવ જ. પણ ગુરુદેવના અનુયાયી એ સમાધાન કરી નથી શકતા. આ બધી અલગ અલગ વસ્તુ જોવે તો એને એવા જ્ઞાની જોઈએ કે ગુરુદેવ જેવા જ મારે તો જ્ઞાની જોઈએ. પછી સોગાનીજી આવે તો શું થાય એને? સમજાય છે? એને અંદરમાં જ્ઞાની છે એવી માન્યતા કરવી બહુ તકલીફ પડી જાય છે. હા, બધું ખબર હતી એમને. હા, 20 વર્ષે વેપાર ચાલુ કર્યો, 24મે વર્ષે આત્મજ્ઞાન થયું. અને ત્યાર પછી વેપાર બહુ ફેલાણો છે. એક્સપેન્શન બધું કર્યું છે. થયું છે, કર્યું નથી. તો કે આ બધું કેમ? એમને તો બધું છોડી દેવું જોઈએ ને. સમજાય છે? જે સ્ટાર્ટિંગમાં વાત આવેલી કે મારે આરંભ પરિગ્રહને ઓછું કરવાનું છે, તો આરંભ અને પરિગ્રહ મારે અલ્પત્વ કરવાનું છે. તો ત્યાં હું ઓછું કરવાનું ટ્રાય કરું તો મારે ત્યાં હું એનું અભિમાન ન લઈ લઉં કે મેં આ પરિગ્રહ હવે ઓછું કર્યું છે. તો આરંભ પરિગ્રહ ઓછું કરવામાં એ પ્રોબ્લેમ આવશે જ. અંદરમાં એના પ્રત્યેની રુચિ છે, રસ છે, એનું અલ્પત્વ કરવાનો પ્રયાસ છે, એ મુખ્યપણે હોવો જોઈએ. હા, એમ. એ પેલા અધ્યાસ રાખીને કોઈ ચીજનો ત્યાગ કરે તો એને ખરેખર ભગવાન ત્યાગ કહેતા નથી. અધ્યાસ એટલે આ મારું છે ને હું એને ત્યાગ કરું છું. અથવા જે પણ ત્યાગ કરે છે 12માં, એ પેલા એમ માને છે ને કે આ મારું છે. શું કઈ બીજાની વસ્તુ ત્યાગ કરે છે કોઈ? આ હોલ હું ડોનેટ કરી નાખું છું. અરે ભાઈ, તારો ક્યાં છે આ હોલ? તો 12માં જે ત્યાગ કરે છે એ પેલા એમ નક્કી કરે છે કે આ વસ્તુ મારી છે અને હું એને ત્યાગું છું. તો મારી છે એમ કર્યું તો એને મિથ્યાત્વ અને અજ્ઞાન દ્રઢ થઈ ગયું ત્યાં. પછી શુભભાવ થયો ત્યાગમાં, પણ મિથ્યાત્વ અનંત પરિભ્રમણનું જે કારણ છે એ દ્રઢ થયું અહીંયા. તો હવે ફાયદો થયો કે નુકસાન થયો? પણ પુણ્ય ભાવ તો થયા ને. પછી એના ફળમાં મને પૈસા મળશે ને? હા, મળે. હા, પુણ્ય કરે તો અનુકૂળ સંયોગ મળે, ન મળે એમ નથી. અજ્ઞાની પણ પુણ્ય કરે તો અનુકૂળ સંયોગ એને મળે. પણ મિથ્યાત્વ અને અજ્ઞાન એટલું દ્રઢ કરી નાખ્યું કે પરંપરા એ નિગોદમાં જશે. પછી વાયા સ્વર્ગ જાય. હા,
તો શું ફરક પડ્યો? તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ થવા અર્થે હવે શું કીધું કે મુમુક્ષુ હોય એને શું પહેલા કરવાનું છે कि जे वस्तु उसके पास है जिसको वो अपना मानता है, जो कार्य अपने पास हो रहा है वो मैं कर रहा हूँ ऐसा जो मान रहा है, ये मान्यता का त्याग करना है उसको। क्या तादात्म्य अध्यास उसको कहा यहाँ। એની નિવૃત્તિ એટલે એને છોડી દેવું, મારાપણું છોડી દેવું, કર્તાપણું છોડી દેવું। સમજાય છે કે નહીં? આજુબાજુમાં જે વસ્તુ થતી હોય પોતાની, એવા જે કાર્ય છે એ હું કરું છું, રોટલી હું બનાવું છું, ગાડી હું ચલાવું છું। હા, હમણાં ગાડી ચલાવી બરાબર ને? ગાડી ચલાવીને હું ઊભી રાખું છું। સમજાય છે? એ બધા તાદાત્મ્ય અધ્યાસ છે, એને છોડવા જોઈએ, કેમ કે એ અનંત બંધનું કારણ છે। તે અધ્યાસ છોડવા માટે બાહ્ય પ્રસંગનો એટલે પર વસ્તુનો ત્યાગ પણ ઉપકારી છે। લ્યો આવ્યું, બહારમાં ત્યાગ કરવાનું જેને ગમતું હોય અથવા એમાં ધર્મની માન્યતા હોય એ કે આપણી વાત તો આવી ગઈ હવે। હા, કે બાહ્ય વસ્તુનો ત્યાગ પણ ઉપકારી છે એટલે લાભનું કારણ છે। આવ્યું ને? હા, એ અર્થે કરવામાં આવે તો ઉપકારી છે। એટલે તમે શું કરવાનું, क्या करने का अपने को, कि पर वस्तु का कर्तृत्व और ममत्व मेरा है और वो कार्य मैं करता हूँ, ऐसे भाव जो है इसका त्याग करना है मुमुक्षु को। तो कभी कभी ये प्रयास करते हुए बाह्य वस्तु को भी वो छोड़ दे, पर वस्तु को वो छोड़ दे, लेकिन उसको करना क्या है कि वो चीज मेरी है, वो कार्य करने के लिए वो छोड़ता है। समझाई છે કે નહીં? छूटने के बाद नहीं, छूटने के प्रयास में, छोड़ने के प्रयास के काल में। क्या जो चीज आप अपनी मानते हो, क्या वो चीज में मेरापना छोड़ना है, तो कभी कभी वो चीज से दूर भी हम हो जाते हैं। यानी बाहर में उसका त्याग दिखता है कि वो चीज से आप दूर हो जाओ और या अपने से वो चीज को दूर कर दो। ठीक है, लेकिन ये क्यों करते हैं कि हमको उसमें अपनत्व है, उसका त्याग करना है। कभी वो चीज सामने है तो हमको वही काम करना है, सामने नहीं है तो भी हमको वही काम करना है। अगर वो चीज सामने है तो जीव विस्मरण कर जाता है, अपनत्व कर लेता है। ऐसे कमजोर जीव को प्रथम वो चीज का पहले बार में त्याग करवाते हैं। क्या? और उसको वो कार्य करने की क्षमता प्रकट होती है, तो वो चीज सामने हो तो वो अंतर प्रयास करता है कि हमारी नहीं। समझाई છે કે नहीं? लेकिन दोनों परिस्थिति में काम तो एक ही है। बाह्य त्याग का यहाँ उपदेश नहीं है, फिर भी बाह्य त्याग करना कभी कभी लाभकारी है, कार्यकारी है। कौन से कार्य में? कि मोह तोड़ने के कार्य में उपकारी है। समझाई गયું કે નહીં? એ અર્થે કરવામાં આવે
प्रयोजन क्या है? आप वो चीज का त्याग कर रहे हो तो आपका प्रयोजन क्या है? क्यों कर रहे हो? कि मुझे उसमें मेरापना छोड़ना है, वो कार्य का कर्तृत्व मुझे छोड़ना है। तो वो सामने हो तो भी मुझे वही काम करना है, वो सामने न हो तो भी मुझे वही काम करना है। કેવી સરસ વાત કરી અમે. આ પત્રમાં ઘણા બધા આવા પોઈન્ટ્સ છે. શું કરું? પણ આમાં જ બધું છે. આ એક જ બસ છે કેવળ જ્ઞાન લેવા માટે. 570 ની જરૂર જ નથી. એવો વિચારે કેમ આવે છે આપણને? શું વધારે વાંચવાથી વધારે કામ થાય એમ નહીં, પણ એક વસ્તુ વાંચવાથી અંદરમાં પ્રયાસ પૂરો કરીએ તો આખું કામ થઈ જાય. શું? હા, મોબાઈલ મોબાઈલમાં પોતાપણું છોડવું છે. બરાબર છે? તો એ સામે હોય તો સીધું યુટ્યુબ ખોલવાનું મન થઈ જાય કે નહીં? એટલે હવે મારાપણું છોડતા છોડતા પછી વધારે જોવા માંડી જાય. હા, થાય કે નહીં? હા, કેમ કે રસ બહુ છે. તો શું કરવાનું કે એક બાજુ મૂકી દે અથવા ઓફ કરી નાખે એને. શું? અને અંદરમાં પ્રયાસ ચાલુ રાખે કે આ મોબાઈલ મારો નથી, આ મોબાઈલ પરમાણુથી બનેલો છે, જેનાથી બનેલો છે એનો છે, એની અંદરમાં મારો કોઈ અંશ જ નથી. એમાં કાંઈ થાય તો મને કાંઈ થતું નથી. તૂટી જાય, ફૂટી જાય તો એમાં મને કાંઈ થતું નથી. એમ અનેક પ્રકારે તત્વ વિચાર પ્રયાસ કરીને મારાપણું થોડું મંદ થયા પછી મોબાઈલ સામે હોય તો એ મારાપણું છોડવાનો પ્રયાસ કરી શકે અને યુટ્યુબમાં ન જાય. એટલું એનામાં ઇનર स्ट्रेंथ આવી. अभी बहुत वीक है, मुमुक्षु की भूमिका है, बहुत कमजोर है, छोटे बच्चे के जैसी है उसकी भूमिका. हाँ हाँ, इमीडिएटली उसको असर हो जाती है और फिर वो सोचता है मैं तो प्रयोग के लिए मोबाइल लिया, अभी क्या हुआ. तो कभी कभी जीव को उससे एब्स्टेन होना चाहिए. क्या? हाँ हाँ, तो क्या है वो भावों अंदर से आएंगे सीधे, तो भावों का अवलोकन फिर चालू हो जाएगा कि देखो मुझे तो ऐसे सब भाव आ रहे हैं. क्या? वो भावों का निषेध चालू हो जाएगा और भावों का निषेध आएगा तो भावों कमजोर होने लगने लगेंगे. આવું છે બધું. એટલે એના માટે બાય ત્યાગ ઉપકારી છે. આ ઉપકારી આવી રીતે છે. હા, अरे भाई एक एग्जाम्पल दिया, मैं परिवार का दूंगा तो वहां से वो बोलेगा मोबाइल में मुझे मेरा पना हो रहा है. तो मैं सब एग्जाम्पल एक थोड़ी साथ दे सकता हूँ. जैसा मोबाइल में किया करने का वैसे आप घर के मेंबर के साथ करो, उसको मोबाइल मानकर करो. सबके लिए उपाय तो वही है, उससे दूर रहो. सोचो कि ये जीव है, ये बेटा नहीं है, बहू नहीं है, पुत्री नहीं है, ये जीव है, ऐसा देखो. क्या
सामने हो तो भी देखो, न हो तो भी ऐसा सोचो। એ અર્થે બાહ્ય ત્યાગ કરવામાં આવે, પોતાપણું છોડવા માટે, કરતાપણું છોડવા માટે, એમાં સુખ છે એવી માન્યતા તોડવા માટે, એના વગર હું રહી નહીં શકું. હવે બધા પેલા ઉપવાસ કરતા ને ખાવાનો, એક દિવસ ઉપવાસ અમારે. હવે ઉપવાસ કરવો હોય ને તો મોબાઈલનો ઉપવાસ કરો 24 કલાક. સૌથી મોટું તપ છે આ મોબાઈલ તપ. 24 घंटे मोबाइल नहीं देखना. हाँ देखो, कर देखो. हाँ हाँ, पनिशमेंट के लिए बहुत अच्छा है. हाँ, सबको प्रॉब्लम हो रहा है ना मोबाइल. अच्छा, पैसा का तो नहीं, अभी मोबाइल भी कर सकते, પણ આને કંઈ કરવું ન હોય તો શું કરવું આપણે? જેણે કરવું છે એ અવશ્ય આ કાર્ય પૂરું કરીને મોક્ષની પ્રાપ્તિ કરી જ શકે, પણ પોતાની દાનત નથી, નિયત નથી, એટલે કાર્ય થતું નથી. દાનત સમજે? હા. ધર્મ કરવો છે એમ દેખાડવું છે, પણ ધર્મ કરવો નથી. क्या समझे आप? धर्म करना है ऐसे सबको दिखाना है, लेकिन अंदर में धर्म नहीं करना है हमको. समझे कि नहीं? उसमें से हम है कि नहीं देख लेना. वो ग्रुप में हम है कि नहीं, वो ग्रुप में रहने लायक नहीं है. એ અર્થ ન હોય એટલે પોતાપણું આદિ છોડવાનો વિચાર ન હોય, એ પ્રયોજન ન હોય તો એ બાહ્ય ત્યાગ ઉપકારી થતો નથી, એનાથી લાભ થતું. જે એને છોડ્યું ને, ઘણાએ કંઈક ને કંઈક તો છોડ્યું છે ને, કે નહીં? એ તને કોઈ ફાયદો નથી એમાં, કેમ કે તારું પ્રયોજન અલગ છે. તારું પ્રયોજન આ હોવું જોઈએ કે મારાપણું મારે છોડવું છે, કર્તૃત્વપણું છોડવું છે, એમાં સુખ છે એવી બુદ્ધિ તોડવી છે મારે, એના વગર પણ મને ચાલે એમ મારે સાબિત કરવું છે મને. જીનાણી તો કહે છે કે તને આ બધા વગર ચાલે, પણ તને એમ લાગે કે મોબાઈલ વગર તો ન હાલે, ગેમ રમ્યા વગર તો ચાલે કે નહીં? ન ચાલે. હા, એ તારે પોતાના માટે સાબિત કરવું છે તો એનો બાહ્ય ત્યાગ કર, અને તને અંદરથી વિશ્વાસ આવશે કે આના વગર તો હું રહી શકું છું. બાહ્ય પ્રસંગના ત્યાગના અર્થે અંતર ત્યાગ કયો નથી કે અંતરમાં મારે ત્યાગ કરવું છે, મારાપણું કરતાપણું, એટલે હું 12માં એને છોડી દઉં છું એમ નથી કીધું. પણ અંદરમાં મારાપણું છોડવા માટે ક્યારેક હું બાહ્ય વસ્તુનો ત્યાગ કરું છું, પણ મારે કરવું છે તો આ જ. બાહ્ય ત્યાગ મારે કરવો છે એમ નથી. સમજાય? બાહ્ય ત્યાગના કારણથી અને બાહ્ય ત્યાગના પ્રયોજનથી અંદરનો ત્યાગ નથી કયો, પણ અંદરમાં મોહના ત્યાગના પ્રયોજનથી બહારનો ત્યાગ કહેવામાં આવ્યો છે. શું કરવું છે? અને મોહનો ત્યાગ કરવો છે. વસ્તુનો ત્યાગ નથી કરવો, એ એનો ગોલ નથી.
વસ્તુ પ્રત્યે જે એને લગાવ છે મારાપણાનો, કર્તૃત્વનો, એ ભાવનો એને ત્યાગ કરવો છે, તો ક્યારેક એ વસ્તુનો પણ ત્યાગ કરે, અને ક્યારેક એ વસ્તુ સામે હોય તો પણ એમાં પોતાપણું છોડે. બે વાત ઉલટી સુલટી છે. ત્યાગના પ્રકરણની અંદર જગત ભૂલેલું છે, આખું જગત, ધાર્મિક જગત અહીંયા ભૂલેલું છે કે છે. તમામ ધર્મના સંપ્રદાય ત્યાગની પાછળ અંધશ્રદ્ધાવાન જીવો, ધર્માંધ જીવો ત્યાગીની પાછળ સમર્પણ કરે, એનું બહુમાન કરે. શું? કેમ? કે આ ત્યાગી છે અને આપણાથી તો એક વસ્તુ છૂટતી નથી, અને તો કેટલું બધું છોડી દીધું, માટે આ બહુ મહાન છે. સમજાય છે કે નહીં? આખું વિશ્વ આવી રીતે માપદંડ કરે છે. એ પોતાને વિચારે, મને તો એક વસ્તુ છોડવાનું કહો તો મારાથી ના છે, હે, અમને તો બધું છોડી દીધું. કેટલું બધું છોડ્યું, જરૂર આ મહાપુરુષ છે, એમ દુનિયાના લોકો નક્કી કરે છે. આ ત્યાગી છે, આપણે નથી ત્યાગી શકતા, એણે ત્યાગ્યું છે. એણે જે કર્યું છે હું નથી કરી શકતો. શું? માટે એ માન છે, એમ છે ને. પણ એ અંદરમાંથી મારાપણું છે એ ત્યાગ્યું છે, એ જોવામાં કોઈને વિચાર આવતો નથી. જો એને અંદરથી મારાપણું છોડ્યું છે તો અવશ્ય એ મહાન છે, નહીતર નહીં. એના માટે બહુ સારી વાત કરી છે. બાહ્ય પ્રસંગના ત્યાગના અર્થે અંતરત્યાગ કયો નથી એમ છે, તો પણ આ જીવે અંતરત્યાગના અર્થે, અંતરત્યાગ શું? એમાં મારાપણું, એમાં કર્તૃત્વપણું, એવો જે અંતરમાં ભાવ છે એનો ત્યાગ. એટલે એવા ભાવ નહીં કરવા, એનું નામ ત્યાગ. થાય અને પછી છોડવું એમ ત્યાગ નહીં. સમજાય? પેલા કરે મારાપણું અને પછી છોડે એમ નહીં. મારાપણું ન કરે એનું નામ ત્યાગ. જો પેલી પર્યાયમાં કરે ને બીજી પર્યાયમાં છોડે એમ નહીં, કે મારે તો ત્યાગ કરવો છે તો એ પેલા મારે કરવું જોશે ને. મારાપણું પેલા કરવું અને પછી એને ત્યાગવું, એમ નહીં. મારાપણું ન કરવું એ ત્યાગ છે અંતરનો. આમ છે. અંતર ત્યાગ અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિ, એટલે બાહ્ય પ્રસંગનો ત્યાગ. કોઈ પણ ઉપકારી, કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. એટલે જ્યારે પોતાની વાત લેવી છે, બીજાનો ત્યાગ વિચારવો હોય તો પણ એને અંતરથી મોહ છૂટ્યો છે કે નહીં એ જોઈ લેવું. બાહ્ય ત્યાગમાં અંજાઈ જવું નહીં. हिंदी में क्या कहते हैं? अंजाई जब, हाँ ओके, वो नहीं होना. जब बाह्य त्याग दिखे कहीं भी, हाँ, तो चेक करना कि इसने अपनत्व छोड़ा है, कर्तृत्व छोड़ा है कि नहीं छोड़ा है. क्या? अगर छोड़ा है तो उसका बहुमान होना चाहिए. એમ જોઈ લેવું. પોતાને વિચાર કરવો હોય ત્યારે એમ પણ વિચારવું કે મારે અંતરથી મોહ છોડવો છે, એટલે હું આ વસ્તુનો ત્યાગ કરું છું. નહીં તો પાછું મિથ્યા તો વધી જાય તરત જ એ ત્યાગથી. આવું વિચાર પૂર્વક એબ્સ્ટેન કરવું. શું? વિચાર નહીં હોય તો ગડબડ થશે.
कि मुझे तो अंतर में अपनत्व छोड़ने के लिए मैं ये चीज को छोड़ रहा हूं. પદાર્થના ત્યાગ કરવાના હેતુથી, કારણથી કે પ્રયોજનથી મારે કંઈ કામ નથી, પણ મારે અંદરમાંથી એની ત્યાગ વૃત્તિ થઈ જાય એટલો ત્યાગ, એનો મનમાં વિચાર પણ ન ઉઠે એ પ્રકાર અમારે ત્યાગ કરવો છે. उसका विचार भी नहीं आना चाहिए. अंतर से मुझे त्याग करना है. એવી સ્થિતિ આણવા અર્થે હું આ ત્યાગ કરું છું. તો એ મને એ ત્યાગનો કંઈ, તો એ મને એ ત્યાગને કંઈક ઠીક માનવો એ પ્રકાર હોય તો, ઉપકારી માનવો, નિમિત્તભૂત માનવો એ યોગ્ય છે. નહીતર એ ત્યાગમાં ખરેખર આત્મહિતનું નિમિત્તત્વ રહેતું. त्याग भी होता है लेकिन आत्महित नहीं होता है, अज्ञान दृढ़ होता है. त्याग तो करे छे माणस, पण आत्महितનું નિમિત્તપણું રહેતું નથી. કેમ કે ફક્ત એની નજર ત્યાગ ઉપર છે, એમાંથી એની નજર પોતાના આત્મા ઉપર આવતી જ નથી. શું કીધું સમજાય છે? बाह्य त्याग वाले को नजर बाहर में ही रहती है, वहां से नजर उठाकर अपने आत्म स्वरूप में जाने का कार्य चालू ही नहीं होता है. आ छोड़્યું, મેં આ છોડ્યું, પણ શું કરવા છોડ્યું? એમાં મારાપણાનો અધ્યાસ છૂટ્યો, એનો કેટલો રસ છૂટ્યો? रस भी छोड़ना, अंतर में रस छोड़ना. वस्तु छोड़ दी तो क्या ना बाधा है मारे चॉकलेट नहीं, कोई को के हमारे आइसक्रीम नहीं बाधा है, नहीं खाओ. પણ એનો રસ છે એનું શું? અને એને રસ થયો એટલે બંધન થઈ ગયું. તો એ રસ છોડવા માટે એને એ વસ્તુ છોડવી જોઈએ, પણ એનું તો ધ્યાન નથી. એનો અંદરથી મારાપણું છૂટવું જોઈએ. એ વાત જો તપાસમાં ન આવે, વિચારવામાં ન આવે, તો એને બાહ્ય ત્યાગ કોઈ પણ રીતે ઉપકારી થતો નથી. એ શું છે પોઝિશન? ટાઈમ साहिब जी, रस या ममत्व तोड़ने के लिए जजमेंट कैसे लें कि वो पदार्थ को भोगते हुए तोड़ें या उसका त्याग करते हुए तोड़ें? दोनों रीत से. कि जब वो चीज नहीं रहेगी तो भी रस बाहर आएगा उसके विचार से, और वो रस का भी आप अवलोकन कर सकते हैं और नक्की कर सकते हैं कि ये रस ही बाधक है मुझे, ये रस ही मुझे परिभ्रमण का कारण है. क्या ऐसा वो रस का विभाव का निषेध जब होता है, हा? तो वो रस को आधार फिर नहीं मिलता आत्मा का. और आधार आया ना अपने को, आधार जब नहीं मिलता है तो वो कमजोर हो जाता है. वो कमजोर होते फिर वो छूट जाता है. पेज હવે 326 એ વિષય મુમુક્ષુનો પતી ગયો. હવે પાછો પોતાની વાત લે છે. નિત્ય હા હા નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. શેમાંથી છૂટવાનો? વેપારાદી પ્રવૃત્તિમાંથી છૂટવાનો. સવારે વિચાર કરી છીએ અને બપોરે ભૂલી જાય છીએ. નિત્ય એ જ વિચાર થયેલા કરે. અને ક્યારે છોડવું અને ક્યારે છોડવું, ક્યારે આ બધું છૂટે અને હું મારા આત્મકલ્યાણના કાર્યમાં લાગી રહું, એમ
નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે, છૂટવાનું કાર્ય થઈ જાય, શું તેમ જાપ જપીએ છીએ આપણે કે નમો રેંતાણમ નમો સીધાણમ નમો રેમ કરીએ છીએ ને આપણે જાપ જપીએ, નવકાર મંત્રના જાપ. ક્યારે છૂટીએ ક્યારે છૂટી ક્યારે છૂટી એમ અંદરમાં જાપ જપીએ છીએ અમે તો એમ કે છીએ. આ વેપારની કડાકૂટમાંથી છૂટવાનો જાપ જપે છે. રસ તો છે નહીં વેપારમાં, પણ વેપારની કડાકૂટમાંથી માલ લેવાની, વેચવાની, રાખવાની, હા, એ બધી કડાકૂટ, કલેક્શન કરવાનું, પેમેન્ટ આપવાનું, એકદમ બેકાર કામ છે. શું કરવું? છૂટવા માટે વળી વિચાર આવે છે, અને વિચાર આવે છે નહીં પણ અંદરમાં જાપ ચાલે છે, છૂટવું છે. આ 28 વર્ષે આ પરિસ્થિતિ છે. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, હવે જેવો જોઈએ એવો નથી, ઢીલો છે. હજી કાંઈ મને દ્રઢતા નથી લાગતી કે મારે આ છોડી દેવું છે, એમ કે છે. સંતોષ નથી, છૂટવાનો વિચાર અને છૂટવાનો જાપ ચાલે છે એનો સંતોષ નથી. ઉલટાનું એમ કહે છે કે હજી ઢીલો છે, શિથિલ છે મારો, હજી જે જોર હોવું જોઈએ છોડવાનું એટલું જોર નથી. અમારો એ વિચાર અને જાપ શિથિલ છે, નહીતર કેમ ન છૂટી જાય આ વેપાર? કાર્ય કેમ ન થાય? એમાં બી અંદરમાં એમને તત્વજ્ઞાન તો છે કે પૂતગલનું કાર્ય કોઈ કરી શકતું નથી, પણ એનું અવલંબન નથી લેવું, એનો આધાર નથી લેવો, અને પોતાના પરિણામને શાંત નથી કરવા, વધારે ઢીલા નથી કરવા. બોલો કેવી દશા છે જુઓ. એની ઉગ્રતામાં કર્મની સ્થિતિ પૂરી થઈ જાય એમ કહે છે. જ્યારે અંદરમાં છોડવાની ઉગ્રતા આવશે અમને, શું તો ઓલી બાજુ જે પૂર્વકર્મ જે છે વેપારનો, એની સ્થિતિ પણ પૂરી થઈ જશે. સમજાય છે કે નહીં? કેમ કે જીવના ભાવ સાથે કર્મને સંબંધ છે. શું કીધું? આપણે 450 પત્રાંકમાં આવ્યું હતું, 2 પ્રકારના કર્મ. એક કર્મ ભોગવે નિવૃત્ત થાય, અને એક કર્મ એવું છે કે વિચાર કરવાથી એમાં ફેરફાર થાય. આવ્યું છે ને, યાદ છે કે નહીં? હા, શિથિલ કર્મ. અને સમજાય છે? એ વાત કરવી છે કે અમારા અંદરમાં આ ત્યાગ માટે જે ઉગ્રતા થાય, સહન ન થાય હવે છોડ્યા વગર, એવી અમારી અંતરદશા થશે ત્યારે ત્યાં કર્મ જે છે એની સ્તુતિ, એનો કાળ પૂરો થવાનો આવશે. ઉગ્રતામાં કર્મની સ્થિતિ પૂરી થઈ જાય એમ કહે છે. આમ કે છે કે કર્મ નિકાચિત હશે તો અમે વેપાર નહીં છોડી શકીએ એવું વિચારતા નથી. પણ એમને બધું ખબર તો છે. આખું જીનવાણીનું જ્ઞાન હોવા છતાં જે જ્ઞાનથી પોતાનો પુરુષાર્થ વધે એ જ વાતને પોતે અંગીકાર કરે છે ને? સમજાય છે કે બધું છે જીનવાણીમાં. તો तुम कितनी भी मेहनत करेंगे लेकिन
तुम्हारा कर्म का उदय नहीं रहेगा तो वो काम होने वाला नहीं है। ऐसा बोध देने वाले ज्ञानी को तो पता है ये सब, हाँ, फिर भी वो बात को अभी गौण करते हैं। लेकिन मेरे अंदर में अभी शिथिलता है व्यापार छोड़ने की। इसमें अगर उग्रता आ जाए तो अवश्य वो कर्म की स्थिति पूरी होने का कार्ड आए बिना रहेगा नहीं। जो ये बात में अवलंबन पहला भी है, वो जनक विधेय का अवलंबन हमें नहीं लेना है, वो भी जिनवाणी में है। हमें तो तीर्थंकर जो सब छोड़कर चले जाते हैं, जन्म त्यागी होते हुए भी छोड़कर चले जाते हैं, उनका हमें आधार लेना है। આવું છે બધું। મુમુક્ષુએ પણ આમાંથી એ સમજવાનું છે કે પોતે જીનાગમનો આધાર જ્યારે લે છે ત્યારે एक ही चीज तपासना अंदर में कि आपका पुरुषार्थ बढ़ता है या कम होता है। अगर बढ़ता है तो आपने सही आलंबन लिया है, अगर घटता है तो आपने गलत आलंबन लिया है, जिनवाणी का दुरुपयोग किया है। क्योंकि जिनवाणी का हेतु ये नहीं है कि आप पुरुषार्थ छोड़ दो। जिनवाणी तो रचयिता ज्ञानी है, आचार्य है, और फाइनली तो केवड़ी भगवान है। केवड़ी भगवान के बोध से गणधर ने शास्त्र की रचना की है। ओमकार ध्वनि सुनी, अर्थ गणधर विचारे, रची आगम उपदेश, भव्य जीव संशय निवारे। गुरुदेव तो घड़ी घड़ी बोलता। गणधरे शास्त्रनी रचना करी है। कोना माटे के भव्य जीव मोक्ष में जाने की लायकात वाला जीव को भव्य कहा, संशय एनो मिथ्यात्व नो नाश करे, निवारे। कल भी कहा था कि हजारों ज्ञानी में ऐसे कोई महाज्ञानी होते हैं जो दूसरे ज्ञानी को भी उपदेश लाभ का कारण बनते, उनके पुरुषार्थ की वृद्धि का कारण बनते हैं। और वो भी 34 साल की उम्र में इतना बड़ा काम किया है। देखो, જે મહાત્માઓએ સર્વસંગ પરિત્યાગ કરીને મુનિ દશા ધારણ કરી ભાવલિંગ દશામાં આવ્યા, એનો ગ્રસ્ત સંબંધીનો પૂર્વકર્મનો ઉદય પૂરો થઈ જાય છે। કેમ? એ ઉદય પૂર્વકર્મનો ગ્રસ્તનો રીએ ઉદય રહી જાય અને એ દશા પાછી થતી નથી। એ ઉદય પણ ખલાસ થઈ જાય છે, કર્મ પણ એના ખલાસ થઈ જાય છે। કર્મની અને ભાવનાની પણ એ જ પરિણતિ છે। સામે દ્રવ્ય કર્મની એવી જ પરિસ્થિતિ થાય। ઓ દ્રવ્ય કર્મ એટલે જળ કર્મ, એની પણ પરિસ્થિતિ થાય। એટલે કહે છે કે હજી તથારૂપ નથી, જેવો જોઈએ એવો દ્રઢતાનો ભાવ નથી, અમને એ ભાવથી સંતોષ નથી। શિથિલ છે, માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો જોઈએ। હવે અમારે ઉગ્રતા લાવી છે, હજી અમારો ત્યાગ, હજી કાર્ય ત્યાં સુધી નથી થતું, ત્યાં સુધી તો અમે અંદરમાંથી આ બધું છોડવાની અંદરમાં તીવ્ર ભાવના કરશું એમ। એવી મારી યોગ્યતા મારે તૈયાર કરવી છે કે ઉગ્રતામાં આવીને એ જાપ અને એ વિચાર એટલી બધી ઉગ્રતામાં આવે કે આ પરિસ્થિતિ બારમાં છૂટી જાય, આ વેપાર બારમાં છૂટી જાય। શું ટાઈમ થઈ ગયો? ઓકે, 5 મિનિટ જો હોય તો હું રેફર આખું થોડુંક
લઈ લઉં એટલે આપણને ખ્યાલમાં રહેશે. કેમ કે આ ઘણો વખત ચાલે તો થોડું ભૂલી ગયા આપણે. પત્રમાં પેલું વાક્ય વચન એ છે કે સર્વ ક્લેશ, શું, બધી માનસિક અશાંતિ, પીડા, શારીરિક પીડા, ભવિષ્યની ચિંતા અને એનાથી થતું દુઃખ, એનાથી છૂટવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, બીજો કોઈ ઉપાય નથી. તે આત્મજ્ઞાન વિચાર વિના ઉત્પન્ન થતું નથી. અન્ય કોઈ ક્રિયા કરવાથી આત્મજ્ઞાન થતું નથી. અને અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. એટલે ક્યારેક એને વિચાર આવે કે મારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, સુખી થવું છે, પણ એ વિચારમાં બળ નથી, કમજોર છે, એટલે એ વિચારનું કાર્ય આવતું નથી. એકમાત્ર વિચાર વિચાર જ રહે છે. એનું શું કારણ કે અસત્સંગમાં તું ઘેરાયેલો છું, અસત પ્રસંગમાં ઘેરાયેલો છું. એમાં જે તને રસ આવે છે એને કારણે તારા પરિણામમાં બળ ઉત્પન્ન થતું નથી. તો હવે કરવાનું શું કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી, શું, દ્રવ્ય ભાવથી, અંદરમાં ભાવથી પોતે એના પ્રસંગો ઓછો કરવાની ઈચ્છા ચાલુ કરે. ભાવમાં શું કર્યું કે અસત પ્રસંગ અને અસત્સંગથી મારે દૂર રહેવું છે, એવી ભાવના, ઈચ્છા ચાલુ થઈ. શું, ત્યાંથી શરૂઆત થાય છે. શું, અલ્પત્વ કરવાનું. અસત પ્રસંગનું બળ ઘટે છે અને સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. એમ બે પ્રકાર આપ્યા. શું, સત્સંગનો, તું સત્સંગમાં છો પણ એનો જે બોધ છે એનો આધાર તું તારા સંસારના પ્રસંગમાં લેતો નથી, એટલે તને એનો આશ્રય નથી. શું, એટલે તારું જે અસત્સંગનું બળ છે એ તૂટતું નથી. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે, તે મુનિ નથી. નિરંતર આત્મવિચારે કરીને મુનિ તો જાગ્રત છે. જેમ માણસ સૂતો હોય તો એને કંઈ ભાન રહેતું નથી, એમ જેને મિથ્યાત્વ રૂપી મોહ છે એને કાંઈ ભાન રહેતું નથી કે એના ભલું શું ને એનું ગુરુ શું, એ કોણ છે, એનું કાંઈ એને ભાન રહેતું નથી. પ્રમાદીને સર્વતા ભય છે. જે પુરુષાર્થ કરે છે, આત્મકલ્યાણની પ્રાપ્તિમાં જાગ્રત છે, એના ભય મુમુક્ષના ઘટવા માંડે છે અને જ્ઞાની થાય તો નિર્ભય થાય છે. અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન છે. એક પૂરી જીનવાણીને જાણવાનું કારણ जीवनु ये होવું જોઈએ कि मुझे आत्मज्ञान की प्राप्ति करनी है. इसके लिए मैं जिनवाणी का अभ्यास कर रहा हूँ, इसके लिए मैं सत्संग कर रहा हूँ. ये विस्मरण नहीं होना चाहिए उसको. क्या जो आत्मज्ञान न थયું तो બધું જાણપણું નકામું છે. કારણ કે આમે મરણ થશે એટલે બધું ભૂલી જ જવાનું છે. આગલા ભાવમાં કંઈ લઈને જવાનું નથી. કોઈ તથારૂપ જોગ પામીને જીવને એક ક્ષણ પણ અંતર્વેગ જાગૃતિ થાય
તો તેને મોક્ષ વિશે દૂર નથી. શું કહે છે કે અંતરમાં જો જીવને આત્મકલ્યાણની ભાવના થાય કે ગમે તે ભોગે બાકીનું જે મારું જીવન છે એમાં મારે આ કામ પૂરું કરવું છે, એવો નિર્ધાર થાય અને એને 12માં કોઈ જ્ઞાની પુરુષનો યોગ થાય, શું અને એ કાળે એને અંતરમાં આવી પાત્રતા પ્રગટે તો એને મોક્ષ વિશેષ દૂર નથી. એક બે લાઈન છોડી દઉં છું. જે કોઈ જો આવો કોઈ આત્મજોગ બને, આવું કાર્ય જો મહાભાગ્યથી થાય, બે પરિસ્થિતિની વાત છે કે અંદરમાં પણ જીવને આ કામ કરવાની એકમાત્ર ભાવના થાય અને બહારમાં પણ કોઈ જ્ઞાની પુરુષનો યોગ થાય. શું તો આ મનુષ્ય ભવનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. શું પ્રાય મનુષ્ય દેહ વિના આવું બનતું નથી. મનુષ્ય ભવમાં જ ક્યારેક આવું બને છે. એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો જોઈએ. જો ન થયો હોય, આવું અંદરમાં પાત્રતા ન થઈ હોય, તો એમ જાણવું કે આવું કામ તો મનુષ્ય બહુમાં થાય છે. મને ભલે નથી થયું, પણ હવે હું આને પ્રગટ કરીશ, એમ નિશ્ચય કરીને આત્મજોગ ઉત્પન્ન કરવો જોઈએ. અને સંસારના પદાર્થો છે એ બધા અનિત્ય છે, અસાર છે, એવું જ્યારે જીવને ભાસે, દેખાય, લાગે, ત્યારે એને આત્મવિચાર ઉત્પન્ન થાય છે. શું પછી પોતાની દશાની વાત કરી કે અમારે તો છૂટવું જ છે, શું ગમે તે રીતે. અને પછી ત્યાગ કેવી રીતે હોય કે અંતરનો જે ત્યાગ છે એમાં પોતાપણું જે છે, કર્તાપણું છે, એ મટાડવું જોઈએ. એના હેતુએ બાહ્ય ત્યાગ પણ કરી શકે છે. છેલ્લે એમ કીધું કે પ્રસંગથી કેટલા અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખાય છે. તમારા એક માટે નથી લખ્યા, અમારા માટે બી આ લાભનું કારણ છે. શું અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે, તે અમને વિચારમાં સ્ફુરી આવતા, એટલે એની મેળે અમને આવા વિચાર ચાલુ થઈ ગયા છે. અમે કોઈ પહેલેથી નક્કી નથી કર્યું કે અમે આવી રીતે લખીએ, પણ સહજ અમને એની સ્ફૂર્ણા થઈ છે. શું આવતા સ્વવિચાર વધવા માટે. શેના માટે મેં આ લખ્યું? કોના? મુમુક્ષુના નહીં, બંનેના. કૃપાળુદેવ કહે છે કે મારું પણ સ્વવિચાર બળ, હું આ કાર્ય વેપારમાંથી છૂટી જાઉં, અને મુમુક્ષુને પણ એનું સ્વવિચાર વધવાના માટે અને તમને વાંચવાને વિચારવાને અર્થે લખ્યા છે. એમ કરીને પત્ર પૂરો કર્યો. बार वागी गया है. सबके तो नहीं ले, शायद नहीं ले पाएंगे, ट्राई करेंगे 1 बाय 1 करने का. तो नहीं भैया, शॉर्ट में थोड़ा लीजिएगा. जाओ. साहेब जी, પ્રશ્ન લેવાનું છે એમને. કેટલી 12 વાગી ગયા છે, 12:30. ઓકે, साहेब તો जी,
साहिब जी जो त्याग की बात आई, हाँ। जो त्याग की बात आई, तो एक मैंने ऐसे किया था कि रात में खाना अवॉइड करूँगी, तो मेरा इंटेंशन वहाँ क्या पाप, अवॉइड करें? रात में खाना अवॉइड हाँ, करूँगी। रात्रि भोजन, तो ओके। वहाँ पर मेरा इंटेंशन पाप था। ये जो आज इतनी बात आई, बहुत नहीं लगी कि उसमें मेरा इंटेंशन, मतलब कि उसमें मेरा मैं उसमें उत्तरकार क्या क्या करना, मतलब वो छोड़ने के बाद मुझे क्या करना, वो मुझे कभी नहीं पता था। तो वो कितना, मतलब वहाँ पर मैं गलत वो ले रही थी, मुझे आज ख्याल आया सर क्या गलती उसमें? कि मतलब मैं त्याग कर सकती हूँ, मैं खा सकती हूँ, ये सब तो मैंने छोड़ा नहीं। और मैं वहाँ पर पाप से बचने के लिए, मतलब फिर से मैं वहाँ पर पुण्य और पाप के आधार लेकर ही मैं काम कर रही थी। तो वही तो, वो भी करना साथ में और ये भी करना, दोनों करना। आप एक ही साइड किया, जी दोनों साइड करिए, दोनों का प्रयत्न करिए। दोनों बात आई ना अभी, उसमें अपनत्व छोड़ना कि मैं खा सकती हूँ, ऐसी मान्यता को छोड़ने का प्रयास कीजिए, ऐसा। और वो छोड़िए बार में, वो दोनों कर सकते हैं आप। जी। और दूसरी जो उसमें साहब जी ये बात आई कि मेरे को त्याग का अभिमान होगा, तो वो भी मैंने देखा कि नहीं, जो आप अंदर में से प्रयास करेंगे अंतर त्याग का, तो अभिमान नहीं होगा, हो ही नहीं सकता। अंतर त्याग का प्रयास नहीं हुआ तो अभिमान हुए बिना रहेगा नहीं। और जो ऐसा खाते उसका तिरस्कार हुए बिना रहेगा नहीं। हाँ, वो मैंने किया था साहब जी। हाँ, वो मैंने किया था कि जो वो खा होगा रहे ही, वो उसका साइड इफेक्ट है वो। लेकिन अंतर में त्याग करने का प्रयास हुआ तो ये देखने का नहीं होगा कि दूसरा क्या करता है, क्या। जी सर, थैंक यू सर। चलो, टाइम नहीं है। अरे भाई जेंट्स बोलो। wanted to better understand કે જે ત્યાગનો ભાવ આવ્યો, so for જ્ઞાની and કેવડી ભગવાન ત્યાગમાં abstain કરે કે એમને સહજ તારે શું કરવાનું એ પ્રશ્ન કર ને, કેવડી ભગવાનનો અને બધું કરીને શું કરવું છે? તારે શું કરવું છે? મને તો ભાવ સમજવું, मारापणों, ये कार्य मैं कर सकता हूँ, खाने का कार्य मैं कर सकता हूँ, हाँ, वो भाव का त्याग करना। मैं नहीं खाता हूँ, मेरे आत्मा को तो खाना स्पर्श भी नहीं करता है, कि करता है? ये अंतर में ऐसा प्रयास करना और बाद में नहीं खाना। સાહેબજી, જ્યારે બહુ હમણાં સાંભળવાનું થાય અને સીડી ઘરમાં જ્યારે સાંભળવાનું થાય ત્યારે એટલું અંદરથી જોર આવે કે આ કરી જ નાખવું છે, કે જે મારાપણાની ને કરતાપણાની વાત આવે ત્યારે એકદમ અંદર મને પછી 10 મિનિટ કે એવું કંઈક પ્રયોગ કરું અને પછી જેવું કોઈ પ્રવૃત્તિમાં ઘૂસું ત્યાં કરતાપણું હું તીવ્ર કરી નાખું છું. તે મારું નુકસાન પછીથી મને તરત ખ્યાલ નથી આવતો, પછીથી નુકસાન કે આ મેં પાછું કરતાપણું કરીને બધું નુકસાન કરી નાખ્યું. તો એ શું છે કે એ દ્રઢતા નથી ને ત્યાં. આપણે માનીએ છીએ કે મને દ્રઢતા આવે છે, બહુ ઉત્સાહ આવે છે. તો ઉત્સાહ આવે તો એનું કાર્ય પણ આવવું જોઈએ ને બહારમાં. કાર્ય જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી ઉત્સાહ પણ નથી, એમ નક્કી કરવું કે મને બહુ મન છે આ કામ કરવાનું, એ બધું નથી. કાર્ય ઉત્તર કાર્ય એટલે આગળનું જે કાર્યથી નક્કી કરવું કે પાછળમાં કયો ભાવ હતો, પહેલા કયો ભાવ હતો. क्या कहा, समझ में आया? हाँ, रिजल्ट से हमको नक्की करना है कि ये रिजल्ट है तो हमको तीव्र कार्य करने का भाव है, ये रिजल्ट है तो हमको नहीं है, ये रिजल्ट है तो हमको मध्यम भाव है. कार्य की सफलता के अनुसार अपने भाव का हिसाब करना, अपनी विचार के अपेक्षा से नहीं करना. क्या कहा, समझ में आया? दो, अपने विचार में तो हमको लगता है कि મને તો બહુ જ ભાવના છે, મને તો આ કરવા સિવાય કંઈ બીજું ગમતું જ નથી,
એવું એને વિચાર દશામાં આવશે અને પછી માનવા માંડશે કે મને તો બહુ આમાં ઘણું છે મારા માટે, અને અભિમાન એને ઉત્પન્ન થયા વગર છે. तो ये अभिमान को मिटाना हो जिसको, उसको क्या करना कि क्या रिजल्ट आया. कोई एग्जाम्पल से समझे कि मैं બહુ ભણ્યો, બહુ આખી રાત જાગ્યો છું, વાંચન એટલું બધું મેં કર્યું, હા બેસ્ટ મારું, પણ તારે માર્ક કેટલા આવ્યા એક્ઝામમાં? કેટલા આવ્યા માર્ક? हाँ जस्ट पास हुआ तो तुमने जस्ट अभ्यास किया है. जो तुमको लगता है कि तुमने बहुत महान काम किया है, वैसा कुछ है ही नहीं. तो फिर मार्क क्यों नहीं आया? तो मार्क को देखकर अपना प्रयास जो पूर्व में हुआ था पढ़ने का, उसका निर्णय करना. समझ में आ रहा है कि नहीं? ऐसे हमारा अगला काम, जैसे आपने कहा कि मुझे मेरापना तो करतापना खत्म कर देना है, मुझे तो बहुत उत्साह है, तो 10 मिनट में फुस क्यों हो गया उत्साह? माने वो 10 मिनट वाला ही उत्साह था, वो लंबा चले ऐसा नहीं था. समझाय છે કે નહીં? આવું છે. સાહેબજી, આપે મોબાઈલનો એક્ઝામ્પલ આપ્યો સાહેબજી, તો મેં પરલક્ષ કર્યું એ રીતે કે બધાને આનાથી હેલ્પ થશે, તો મેં થશે તો શું થશે? બધા કરશે તો બધાને થશે, બધાને થશે તો બધાને ધર્મ સમ્યક દર્શન થશે, સમ્યક દર્શન થશે, બધાનું પરિભ્રમણ મટી જશે, બધા મોક્ષમાં વ્યા જશે. પણ તમારું શું? તમારો વારો કીધી આવે આમાં? પરમાં પર જ રહેશે, પછી સ્વ તો આવશે જ નહીં ક્યારે. શું ફાયદો કર્યો? એટલે સાંભળતી વખતે જ આપણે બીજાનો જ વિચાર કરવો છે એવું નક્કી કરીને જ આપણે સાંભળી છીએ, એટલે પેલો જ ઈ ભાવ આવે. પણ અંદરમાં મારે કરવાનું છે આ, એનું પ્લાનિંગ ચાલુ થવું જોઈએ. આ વાત સાંભળીને ઓહો, હવે હું કેવી રીતે કરીશ, જ્યારે મોબાઈલ હાથમાં લઈશ તો હું શું કેવી રીતે પ્રયાસ કરીશ, એ બધું એને ચાલુ થાય. સ્વલક્ષવાળાને, પરલક્ષવાળાને બીજા શું કરશે એનું ચાલુ થઈ જાય. પરલક્ષનો નિષેધ આવવો જોઈએ. બહુ નુકસાનનું કારણ પરલક્ષ છે. साहेब जी, जैसे ज्ञानी के आरंभ परिग्रह से रिलेटेड जो बात आई, उसमें जो पूज्य कृपालु देव की बात आई कि आफ्टर सम्यक दर्शन उनको 2 पुत्र हुए, तो आफ्टर सम्यक दर्शन उनको 2 पुत्र हुए. क्या हुआ? 2 पुत्र. तो मेरे को किस वे से देखना चाहिए कि मैं ऐसा दोष ना करूं कभी? क्यों? इसमें क्या है? शरीर की क्रिया वो करते ही नहीं है, और अंदर में जो वासना का भाव है वो करते ही नहीं है, उनका है ही नहीं, और उससे भिन्न वर्तते हैं. क्या? ये तो ज्ञानी है ना, वही तो. अपने षटकारक से वो भाव वो टाइम में होने वाला है, इसलिए होते हैं. वो उसके करता धरता नहीं है, ज्ञाता दसता है. वो ये देखना आपको कि ऐसी प्रवृत्ति जो है जिसमें फिसलने का बहुत अवकाश है, ऐसी प्रवृत्ति में ये व्यक्ति अपने आत्मा को भूलता नहीं है. कितना महापुरुषार्थी है. क्या वाह, कैसी दशा है इनकी. इनको कोई फर्क नहीं पड़ता है. जहाँ पूरी दुनिया फिसल जाती है, वो जगह में ये स्वरूप का वेदन करते हुए ये प्रवृत्ति में रह रहे हैं. ऐसा आपको देखना. बात है कि
कृपालुदेव नहीं तेरी जरूर नहीं, चालू कर। अरे नहीं चाहिए माइक, और हमको फिर सुनाई नहीं देता ना, हम जवाब कोई दूसरा दे देंगे तो रिकॉर्डिंग भी गलत हो जाएगा। हाँ सर जी, तो कृपालुदेव व्यापार में जो पेमेंट लेना देना उसको बेकार काम समझते हैं, और अंतर में आत्मज्ञान भी है और उसका सुख भी वेदन कर ही रहे हैं, तो उसको बेकार काम कैसे समझते हो? तो क्या काम का है? देखो, एक तो पैसा देकर माल लिया, ठीक है, फिर माल बेचा और पैसा लिया, फिर पैसा लेकर वापस दिया, फिर वापस माल लिया, फिर वापस बेचा, फिर उसमें से कुछ कमाई हुई, उसमें सैलरी दिया, रेंट दिया, टैक्स दिया, फिर उसमें से जो बचा उसमें 2 रोटी खाई। तो 2 रोटी खाने के लिए इतनी सिरफोड़ी करना क्या? हाँ, क्या फायदा हुआ? इसे लेना, उसको देना, लेना देना, लेना देना, और बीच में राग द्वेष होते रहते हैं। क्यों करे ये सब? अगर मुमुक्षु के पास इतनी संपत्ति है कि उसको काम करने की जरूरत नहीं है, तो उसको शीघ्र काम बंद कर देना चाहिए। कोई मतलब नहीं है सब संसार में, क्योंकि ऐसी जो परिस्थिति है जब आती है वो माँ भाग्य से आती है क्या, लेकिन वो परिस्थिति कायम नहीं रहती है। फिर वही जीव अगर वो टाइम में नहीं किया तो उसको प्रॉब्लम आने लगता है, या हेल्थ प्रॉब्लम या फाइनेंशियल प्रॉब्लम, कि फिर वो टाइम में वो कर ही नहीं सकता है, फिर वो चाहेगा तो भी छोड़ नहीं सकता है। तो जब ये मौका मिला तो समझना कि इसको महाभाग्य, हमारा अभी पुण्य का उदय चालू हुआ है कि ज़्यादा कुछ करे बिना हमारा सब चलता है, तो हम पूरी शक्ति ये काम में लगाकर आत्मज्ञान की प्राप्ति कर लेते हैं। हाँ, जो रिस्क लेता है उसका काम है, और जो मुझे श्री गुरु जो बता रहे हैं તમારે છેલ્લે બોલવાનું છે ને, આ બધું પતી જાય એટલે સમાપના વખતે। એટલે રિસ્કમાં શું મને સમજવું? रिस्क क्या बोलते हैं हिंदी में? जोखम। એટલે લોસ થવાના ચાન્સ છે, નુકસાન થવાના ચાન્સ છે, શું એટલે રિસ્ક કીધું એમ। હા, હું જે બી એવા પરિણામ કરું એમાં જો મારે લોસ ન થાય એવી રીતે મારે કરવાનું। તો કાલે ઉદાહરણ દીધું કે અહીંથી પ્લેનમાં જાય, હા, તો રિસ્ક છે કે એક્સિડન્ટ થાય અને મરણ પણ થાય, એ રિસ્ક છે કે નહીં? તો પછી સત્સંગમાં ફ્લાઇટમાં જવું કે નહીં? જવું, એટલે રિસ્ક લેવાનું। ફરવા જવું કે નહીં? તો કે નહીં, રિસ્ક લેવાનું એમ। ના પાડે સર, બોલો साहब जी। अभी जो बताया ना कि कृपालु देव को वो इतना अंदर में था व्यापार प्रवृत्ति, और वो साथ में उनको आत्मज्ञान भी है, तो उनको वो वहाँ पर जो सिद्धांत का आ रहा है ख्याल, उसको गौन करके वो बोल रहे कि मेरे में इतनी कमी है अभी। दोनों प्रकार के सिद्धांत है जिनागम में, क्या, लेकिन जो सिद्धांत से उनका पुरुषार्थ बढ़ता है वही सिद्धांत का वो अवलंबन लेते हैं। नहीं समझ में आया? तो वहाँ पर जो सिद्धांत को साइड करके अपने में जो कमी है उसको वो कर रहे कि मेरे में इतना शिथिल है, मेरे को अंदर में वो भाव क्यों नहीं आ रहा कि व्यापार छोड़ने का।
अंदर में वो भाव अंदर से नहीं है, में कमी है ऐसे वो। किसको? कृपालु देव हाँ, को? तुमको? कृपाल देव जो फील कर रहे हैं अंदर में, तो मेरे अंदर में मुझे ऐसे कैसा लेना है इसको? कैसा लेना बोल? नहीं, वही जानना कैसे करना। हाँ, क्या लगा? नहीं, मुझको मेरे लिए कैसे लेना हो? वही तुमको क्या लगा? अभी तो पूरा होने वाला है शिविर, 1 वीक से यही चल रहा है। अभी क्या लगा अंत में तो बोल। मुझे अपने लिए भी ये लेना है कि जो अगर मेरा जो मैंने भी व्यापार वगैरह कर रहा हूँ तो उसमें वो कार्य मेन नहीं है, उससे मेरा जन्म मरण नहीं होगा अंत में। हाँ, जन्म मरण नहीं होगा, मुझको हाँ। यहाँ पर ज़्यादा वेस्ट टाइम नहीं करना है और अपने कार्य में लग जाना है। तो ऐसा मुझे अपने लिए लगा। मेरे को पता है, फिर मेरे को क्यों पूछ रहा है? मैं यही बोलने वाला था। मगर ऐसा लगा था कि एक तरफ उत्साह भी चाहिए और एक तरफ वो विचार भी है, तो कैसे इसको बैलेंस करना है? उत्साह से भी करना है तो उत्साह तो क्या है कि अपने को जन्म मरण छूट जाएगा, कायम के लिए सुख मिलेगा, ठीक है? तो इससे उत्साह और क्या चाहिए आपको? पैसा पैसा चाहिए तो उत्साह आएगा। आत्मज्ञान हुआ अगर, तो फिर जितना मनुष्य भाव या स्वर्ग का भाव, दो ही गति रहती है। आत्मज्ञान हुआ ना तो वो फिर देवलोक में ही जाता है। देवलोक में 4 देव है, उसमें एक वैमानिक देव है। वो वैमानिक देव में भी उसका जन्म होता है, दूसरे 3 देव में नहीं होता है। किसको? ज्ञानी को। और फिर जब तक मोक्ष की प्राप्ति नहीं होती है तब तो देवलोक मनुष्य भाव, देवलोक मनुष्य भाव ऐसा चलता है। क्या मनुष्य में भी वो अगर राजा होता है तो वो राजा बनता है, वहाँ व्यापारी नहीं बनता, बिजनेसमैन नहीं बनता। क्या या ये एकदम बड़ा एकदम रिच मैन बनता है। तो ये तेरे को मोटिवेशन है कि नहीं? हाँ कि नहीं है? हाँ, परिभ्रमण का नहीं तो ये तो है ना मोटिवेशन। तो भी करना चाहिए काम ऐसा। साहब जी, एब्सटेन करने की बात आई थी, एब्सटेन करने की बात हाँ। आई, तो उसमें भी आपने मेरापना के जो एग्जाम्पल दिया था मोबाइल और फैमिली मेम्बर्स का भी, तो फैमिली मेम्बर्स का मेरे को स्टिकी जोन लगा साहब जी, फैमिली मेम्बर्स का स्टिकी जोन लगा, तो मुझे वहाँ पे प्रयास क्या करूँ, कैसे करूँ, वो सॉरी आप बताए फिर भी ख्याल में ग्रास्प नहीं कर पाई। कोई लिखो, अभी मोबाइल में भी रहता है, नोट रहता है ना, तो करना चाहिए अपने को। हाँ, तो कुटुंब परिवार में भी जब आप प्रयास करते हैं तो ज़्यादातर जो स्टिकी एरिया जो है, माने कठिनाई जहाँ होती है, वो सासू और बहू के बीच में होती है और पति और पत्नी के बीच में होती है। बाकी दूसरी सब कर सकते जल्दी, तो वो सब जल्दी कर लेना, फिर ये दोनों को एड्रेस करना 1 by 1। हाँ, और वो काम कर सकते, यानी फोकस आया ना तो काम हो जाता है। इसमें एब्सटेन की जो बात है ना साहब जी की दूर रहना, तो वो पॉइंट पे वो तो क्या है कि जो संसार के, जैसे आपका झगड़ा होता है देखते हुए, तो आपको दूर रहना। गुस्सा आपको आ जाता है अगर समझो, तो आपको थोड़ा दूर रहना, फिर वापस ऐसे ऐसे कर कर अपने अंदर में थोड़ी शक्ति डेवलप करनी चाहिए। ज़्यादातर गुस्सा कब आएगा कि आप दोष देखेंगे तब आएगा। तो अगर आपने गुण देखने की प्रैक्टिस कर दी तो आपको ये भी प्रॉब्लम धीरे धीरे कम हो जाएगा। हाँ, दोष और गुण दोनों है सब में। क्या हमको क्या देखना है, वही इम्पोर्टेंट है। दोनों है,
क्या? लेकिन दोष देखने से हमें क्या फायदा, ये हमें सोचना है। क्या फायदा हमको? तो क्यों देखते हो? कुछ तो फायदा है तभी तो देखते हो ना आप। हाँ, तो आपको लगता है कि मैं ग्रेट हूँ, ये आपको ग्रेट, कोई आपको ग्रेट नहीं कह रहा है, ये प्रॉब्लम है। हमारा प्रॉब्लम क्या है कि हमको कोई ग्रेट नहीं कह रहा है, ठीक है? तो हम उसका दोष देखते हैं और अपने को कहते हैं कि आई एम बेटर देन यू, आई एम बेटर देन यू। मेरे दोष नहीं है मेरे में, आई एम बेटर। तो ये जो फीलिंग है ग्रेटनेस की अपने अपने बारे में, उसके कारण से हम सबका दोष देखते रहते हैं, वो फीलिंग को पुष्ट करने के लिए। अगर उसका गुण देखेंगे तो वो बड़ा हो जाएगा और आप छोटे हो जाएंगे। उसका दोष देखेंगे तो आप बड़े हो जाएंगे, वो छोटा हो जाएगा। होता है ना कि नहीं? हाँ, ऐसा। क्वेश्चंस यहाँ तक ही रखेंगे। करो करो। दोष ध्यान में आया कि उनके जो बाह्य त्याग है, उसका जो बाह्य त्याग करते उसका मुझे आकर्षण है, और अभी मुझे ये दोष पता चला। तो प्लीज़ और भी मैं उसमें कैसे कर? और क्या, तू समझा देना ना, तू तो बस समझ गया ना पूरा। हाँ, तो समझा देना घर जाकर। फिर भी ऐसा लगता है सॉफ्ट कॉर्नर है अभी भी मम्मी को। वो पहले का है ना, नहीं अभी मम्मी को पहले है ना, अभी तो ये होने के बाद कॉर्नर में चेंज हो जाएगा। अंदर में देखेंगे उसको कि अंदर से इनको मेरा बना छूटा है, करता बना छूटा है कि नहीं। वो देखने का जब चालू होगा तो पता चल जाएगा कि तो कितनी रुचि अंदर में है और बाहर से त्याग है क्या। तो फिर उसका मान महत्व अपने अंदर से कम हो जाएगा। वो भी एक पर्सन है, ऐसा हो जाएगा, अनदर पर्सन।